લંકાનો રાજા રાવણ અત્યંત પરાક્રમી હતો. તે મહાન વિદ્વાન, શિવભક્ત અને શ્રેષ્ઠ સંગીતકાર પણ હતો. પોતાના અહંકારમાં તે એક વખત કૈલાસ પર્વત પાસે આવ્યો. તેના મનમાં વિચાર આવ્યો કે મારા જેવા શક્તિશાળી માટે કૈલાસ પર્વતનું શું કામ? હું આ પર્વતને મારી લંકામાં લઈ જઈશ. એમ વિચારીને રાવણે કૈલાસ પર્વતને પોતાના બળથી ઉખાડવા માંડ્યો. પર્વત ધ્રુજી ઉઠ્યો. કૈલાસ પર સ્થિત મહાદેવ પોતાની ધ્યાનસ્થ અવસ્થામાં હતા. તેમણે એક ક્ષણમાં જ સમજાયું કે કોણ છે આ દુષ્ટ. ભગવાન શિવે માત્ર પોતાના પગનો અંગૂઠો દબાવી દીધો અને આખો કૈલાસ પર્વત રાવણ પર ભારી પડ્યો. ભારે પીડામાં રાવણ ચીસો પાડવા લાગ્યો. કેટલાંક વર્ષો સુધી તે પર્વત નીચે દબાયેલો રહ્યો. અંતે તેના મનમાં અહંકાર તૂટી ગયો અને સાચી ભક્તિ જગાવી. તેણે ત્યાં જ ભગવાન શિવની સ્તુતિમાં એક અમર ગ્રંથ રચ્યો, શિવતાંડવ સ્તોત્ર. શિવજી રાવણની આ અનોખી ભક્તિથી પ્રસન્ન થઈ ગયા. તેમણે રાવણને મુક્ત કર્યો અને વરદાન આપ્યું, જેનાથી રાવણને અદ્ભુત પરાક્રમ અને દૈવી શક્તિ પ્રાપ્ત થઈ. પરંતુ આ સાથે જ એક શિક્ષા પણ છુપાયેલી હતી. શક્તિથી મોટી છે વિનમ્રતા. અહંકાર અંતે હંમેશા વિનાશ તરફ લઈ જાય છે.